જય સિયારામ મિત્રો આજે આપણે રત્નેશ્વર મહાદેવ જે મહુવા તાલુકાની અંદર આવેલા છે, કળસારથી થોડેક દૂર, તેના આપણે આજે દર્શન કરીશું. મિત્રો, આ મહાદેવ દરિયાની અંદર આવેલ ગુફાની અંદર આ મહાદેવની શિવલિંગ આવેલી છે. રત્નેશ્વર મહાદેવની ખૂબ પ્રાચીન છે અને હું તો એમ કહું કે આપ એક વખત જરૂર જાજો આ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આપને ખૂબ મજા આવશે. મિત્રો, તો આપણે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. આપ જે જોઈ રહ્યા છો સામે ગુફા, તેની અંદર આપણે જવાનું છે અને એની અંદર એકદમ અંધારું હોય છે. ખાસ થોડુંક જાળવીને જવું, કારણ કે અંદર એકદમ આપણે જઈ પણ શકતા નથી. થોડુંક નીચું નમીને જવું પડે છે, પગ પણ ન ભરાઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે. અને એકદમ અંધારું હોય છે, મતલબ અંદર થોડુંક હાલીને જવું હોય છે. તો ચાલો આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ ગુફાની અંદર રત્નેશ્વર મહાદેવની સ્થાપના છે. ખૂબ પ્રાચીન સમયની અંદર આ સ્થાપના થઈ હશે અને આ દુર્લભ દર્શન મને એવું લાગે, કારણ કે જો દરિયો ભરાઈ જાય તો પાણી અહીંયા સુધી પહોંચી જાય છે અને ત્યારબાદ આ દર્શન થવા શક્ય નથી. તો આપ અગર દર્શન કરવા ઈચ્છતા જ હો તો ટાઈમ જોઈને ખાસ દર્શન કરવા માટે આવવું, જેથી કરીને આપણે દર્શન થઈ જાય અને ધક્કો ફેર થાય નહીં. કારણ કે દરિયો ભરાઈ જાય તો અહીં સુધી પાણી આવી જાય છે અને દર્શન થઈ શકતા નથી. તો મિત્રો, આશા રાખું કે આપને અમારો આ વિડીયો ગમ્યો હશે. આપ સૌને ખાસ એક વિનંતી કે અમારી માનસ રોહિત યુટ્યુબ ચેનલને ખાસ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ.